दोस्तों जय माताजी। આપણે થિયા પણ હવે હંગરી થઈ ગઈ છે। થિયા તને ભૂખ લાગી છે? જો હા પણ કહે છે તો આપણે એક હોટલે ઊભા રહ્યા છે કે થિયાને પણ થોડો નાસ્તો કરાવી દઈએ। ત્યાં સુધી તમને થોડી પબ્લિક બતાવી દઉં પાવાગઢની અંદર। જોઈ લો મિત્રો કેટલી બધી પબ્લિક છે। આ જે લાઈન તમને દેખાય છે તે આપણે રોપવેની લાઈન છે કે આટલી લાઈનમાં તમારે ઊભું રહેવું વેટ કરીને। એના કરતાં બેટર છે કે આપણે ચાલતા ચાલતા પાવાગઢ જઈ શકીએ। ઉપર તો વહેલા જવાય। જો મિત્રો વાદળ, આપણે વાદળની અંદર આવી ગયા છે। કેટલા બધા વાદળ છે, કેટલા ઉત્સાહ સાથે આવે છે જોઈ લો મિત્રો। મિત્રો અહીંયા ચોખાના દાણા પર તમારું નામ પણ લખવામાં આવે છે। તમારે લખાવવું હોય તો એના માટે તમારે પાવાગઢ આવવું પડશે મિત્રો। અને ભક્તોની વાત કરું તો શ્રદ્ધાળુઓ કેટલા બધા ઉમટી પડ્યા છે। આજે સન્ડે છે તો મિત્રો અહીંયા થોડા સમય પહેલાં વરસાદ પડીને બંધ થઈ ગયો છે મિત્રો। અત્યારે બંધ છે, ફરી વરસાદ પછી તો તમને બતાવીશ મિત્રો। રંગીલા રણછોડ રંગીલા વાગે છે મિત્રો। મિત્રો આપણી થિયા એકદમ થાકી ગઈ છે। ભાર્ગવી તેને ઉસકી પણ લીધી છે। થિયા કેટલી હેપી થઈ ગઈ છે તો મિત્રો। ભાર્ગવી ઉસકી તો કેટલી ખુશ થઈ ગઈ છે, તારા પાડે છે જો મિત્રો। થિયા થિયા જો મિત્રો તલાવ હજુ પાણીથી બરાબર ભરાયું નથી, પણ ચોમાસામાં તલાવ ફૂલ થઈ જાય છે એવી લોકો કહે છે। જો એની મમ્મીને ખાસા બહુ કરી લીધું। જૈન તીર્થ છે, જોઈ શકો છો મિત્રો તમે। અંદર બતાવવાની પણ કોશિશ કરીશ તમને। બહુ જૂનું મંદિર છે, તેનું સ્ટ્રક્ચર પણ તમે જુઓ તો તમે પાવાગઢ દોસ્તો આવો તો એ એટીએમની પણ સુવિધા છે દોસ્તો। સામે પણ એટીએમ છે। તો આપણે આવી ગયા છે મેઇન પાવાગઢના ગેટે। હાય ગાઈઝ, જોઈ શકો છો તમે